નમસ્કાર મિત્રો, અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમારી ઉંમર 50, 60, 70 કે 90ની પાર છે અને પગ અને ઘૂંટણનો દુખાવો, જકડણ અને આંચકા તમારી રાતની ઊંઘ અને દિવસની શાંતિ છીનવી રહ્યા છે, તો આ વિડિયો તમારા માટે જ છે। હા, પગ અને ઘૂંટણનો દુખાવો રાતોરાત ગાયબ થઈ શકે છે। બસ તમારે રોજ કેટલાક ખાસ બીજ ખાવાના છે। ઉંમર ચાહે 25 હોય કે 95, જે ચાલી નથી શકતા તે દોડવા લાગશે, કારણ કે આ 5 સુપરફૂડ બીજ પગમાંથી બધો દુખાવો ખેંચી લેશે। બસ આ 5 બીજને કહેલા નિયમ પ્રમાણે માત્ર 15 દિવસ અજમાવો। આ બીજ હાડકામાં કેલ્શિયમ એટલું વધારશે કે જકડણ અને આંચકા દૂર ભાગશે। 90ની ઉંમરમાં પણ સહારા વગર ચાલી શકશો। અમે જાણીએ છીએ કે જ્યારે પગમાં તાકાત ખતમ થઈ જાય છે ત્યારે જ માણસની આઝાદી ખતમ થઈ જાય છે। તેથી આજે અમે 5 એવા તાકાતવર બીજ લાવ્યા છીએ જેથી તમારા પગ હંમેશા સુધી તમારો સાથ આપશે અને સ્ટીલ જેટલા મજબૂત થઈ જશે। હું નથી ઈચ્છતો કે તમે કે તમારા પરિવારનો કોઈ વડીલ આવી નિરાશા અનુભવ કરે। તમે અમારા માટે માત્ર એક દર્દી નથી, પણ જીવનના અનુભવોનું એક જીવતું જાગતું વિશ્વ છે। એમ્સ 2025ની એક રિપોર્ટ કહે છે કે 65 વર્ષથી વધુ ઉંમરના 75% વડીલો ગંભીર ઘૂંટણ અને જોડના દુખાવાથી પીડિત છે અને 60%ને ચાલવા ફરવામાં મહત્વપૂર્ણ મુશ્કેલી પડે છે। વિશ્વ આરોગ્ય સંગઠન 2025 ચેતવણી આપે છે કે હાડકાની કમજોરી અને દુખાવાને કારણે વડીલોમાં પડવું અને ફ્રેક્ચરનું જોખમ 300% સુધી વધી જાય છે। પણ ચિંતા ન કરો, આજે હું તમને 5 એવા ચમત્કારી બીજ વિશે કહીશ જે પ્રકૃતિના સૌથી શક્તિશાળી સુપરફૂડ છે। આ બીજ માત્ર દુખાવો મટાડશે નહીં, પણ તમારા હાડકાને લોખંડ જેવી મજબૂતી આપશે। જો તમે આ વિડિયો મિસ કરશો તો બની શકે છે કે તમારી આગલી રાત પણ દુખાવાથી ભરેલી હોય। વિડિયોના અંતમાં હું 2 આયુર્વેદિક નિયમ પણ કહીશ જે આ બીજની અસરને 10 ગણી વધારી દેશે। તો શું તમે તૈયાર છો તમારા પગમાં નવું જીવન નાખવા અને દુખાવા વગર ચાલવા ફરવા માટે? નીચે કોમેન્ટમાં હા લખો જો તમે આ જીવન બદલી નાખનારા બીજ વિશે જાણવા માંગો છો, અને એ પણ કહો કે તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો। હું દરેક કોમેન્ટ વાંચું છું અને તમારા જવાબની રાહ જોઈશ। પહેલું બીજ તો તમારી રસોઈમાં જ મળી જશે, તેને ભૂલથી પણ મિસ ન કરતા। પગ અને ઘૂંટણનો દુખાવો એટલો કઠોર કેમ છે? મિત્રો, પગ અને ઘૂંટણનો દુખાવો માત્ર એક શારીરિક પીડા નથી, પણ તે તમારા માનસિક આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા પર સીધો હુમલો છે। ઉંમર સાથે આપણા જોડ વચ્ચેનું કુશન, કાર્ટિલેજ ઘસાવા લાગે છે, હાડકાં એકબીજાથી ઘસાવા લાગે છે અને સોજાને કારણે ચેતા ઉપર દબાણ પડે છે। તેની પાછળ કેલ્શિયમ, વિટામિન ડી, કોલેજન અને અન્ય ખનિજોની કમી મુખ્ય ભૂમિકા ભજવે છે। તમે ઈચ્છો છો કે સવારે ઉઠીને કોઈ જ જકડાણ વગર મંદિર જાઓ, બપોરે પૌત્ર સાથે બજાર ફરો કે સાંજે મિત્રો સાથે પાર્કમાં બેસીને હસી મજાક કરો, પણ પગમાં ચાલતા, ઘૂંટણમાં દુખાવો અને પિંડલીઓમાં રાતના આંચકા તમને દરેક પળે યાદ અપાવે છે કે તમે કેદી છો। તમે વિચારો છો, શું હું ફરી ક્યારેય મારી પત્ની સાથે તીર્થયાત્રા પર જઈ શકીશ? શું હું મારા નાતી પૌત્રોને ખભા પર ઊંચકીને ફેરવી શકીશ? અમે તમારી આ ઈચ્છા અને વ્યથાને ઊંડાણપૂર્વક સમજીએ છીએ, કારણ કે તમે અમારા માટે માત્ર એક વ્યક્તિ નથી, પણ આખા પરિવારની ગરિમા અને શક્તિ છો। ટોક્યો મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટ ફોર જેરિયાટ્રિક્સ 2025ના સંશોધનથી જાણવા મળ્યું છે કે સાંધાના લાંબા ગાળાના દુખાવાને કારણે વડીલોમાં ડિપ્રેશન અને સામાજિક અલગાવનો દર 70% સુધી વધી જાય છે। આયુર્વેદ કહે છે કે આ સમસ્યા વાતદોષના અત્યધિક વધવા અને અસ્થિધાતુ, હાડકાના ઉતકના ક્ષીણ થવાનો સંકેત છે। ચાલો હવે જાણીએ તે પહેલા 2 ચમત્કારી બીજ વિશે જે સીધા હાડકાની મરામત અને સાંધાના દુખાવાને જડમૂળથી મટાડવાનું કામ કરશે। આ બીજ પ્રકૃતિના સૌથી ગાઢ પોષક તત્વોના ભંડાર છે। પહેલું બીજ, તલના બીજ, હાડકાનો કેલ્શિયમ બેંક। મિત્રો, પહેલું અને સૌથી શક્તિશાળી બીજ છે તલનું બીજ। તલ પ્રકૃતિમાં કેલ્શિયમનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે। 100 ગ્રામ તલમાં આશરે 975 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જે 1 ગ્લાસ દૂધથી આશરે 10 ગણું વધુ છે। તેમાં ઝિંક અને કોપર પણ હોય છે, જે હાડકાની ઘનતા વધારે છે અને કોલેજનના નિર્માણમાં મદદ કરે છે। તલની ગરમ તાસીર જોડામાં જમા થયેલી ઠંડક અને જકડનને તોડે છે, જેથી દુખાવામાં તરત જ આરામ મળે છે। હાર્વર્ડ હેલ્થ 2025ની એક રિપોર્ટ મુજબ નિયમિત તલના બીજનું સેવન કરનાર વડીલોની હાડકાની ઘનતા 20% સુધી વધી અને ઘૂંટણના દુખાવામાં 60% ઘટાડો જોવા મળ્યો। કેવી રીતે ખાવા? એક મુઠ્ઠી સફેદ કે કાળા તલ લો, તેને તેલ વગર હળવા શેકી લો। રોજ સવારે ખાલી પેટ
આ શેકેલા તલને સારી રીતે ચાવીને ખાઓ. તે પછી 1 ગ્લાસ હળવું ગરમ પાણી પીઓ. ક્યારે ખાવા? રોજ સવારે નાસ્તા પહેલાં. જો પિત્તની સમસ્યા કે ગરમી વધુ લાગે છે તો તલની માત્રા અડધી રાખો. ઉધરસ કે કફની ફરિયાદ હોય તો તલને શેકીને જ ખાઓ. આ હાડકામાં કેલ્શિયમની કમી ઝડપથી પૂરી કરશે, ઘૂંટણ અને સાંધાના દુખાવાને ઘટાડશે, રાતે પગમાં આવતા આંચકાને રોકશે. જો તમે આજથી જ તલના બીજ ખાવાનું શરૂ કરશો કે નહીં? બીજું બીજ છે અળસીના બીજ, સાંધાનું પ્રાકૃતિક લુબ્રિકન્ટ. મિત્રો, બીજું બીજ છે જે તમારા જોડ વચ્ચે સુકાઈ ગયેલી ચીકણાઈને પાછી લાવી શકે છે, અળસીના બીજ. અળસી ઓમેગા-3 ફેટી એસિડ અને લિગ્નેન્સનો સૌથી મોટો પ્લાન્ટ બેઝડ સ્ત્રોત છે. ઓમેગા-3 એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી છે જે જોડના સોજાને ઘટાડે છે અને લિગ્નેન્સ હોર્મોનલ સંતુલન સુધારીને હાડકાના ક્ષયને રોકે છે. આ બીજ જોડ વચ્ચેના દ્રવ સાયનોવિયલ ફ્લુઇડને વધારવામાં મદદ કરે છે, જેથી હાડકાનું એકબીજા સાથે ઘર્ષણ ઘટે છે અને ચાલતી વખતે અવાજ કે દુખાવો નથી થતો. ડેલી હેલ્થ પોસ્ટ 2025ના એક અભ્યાસ મુજબ નિયમિત અળસીના સેવનથી ઓસ્ટિયોઆર્થરાઇટિસના દર્દીઓમાં જોડની જકડન 50% ઘટી અને ગતિશીલતામાં 45% સુધારો જોવા મળ્યો. કેવી રીતે ખાવા? 1 ચમચી અળસીના બીજ રાતભર 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાખો. સવારે તેને સારી રીતે ચાવીને ખાઓ અને તે પાણી પણ પી લો. અથવા અળસીને હળવા શેકીને પીસી લો અને આ પાવડરને દહીં, દલિયા કે સલાડમાં મિક્સ કરીને ખાઓ. ક્યારે ખાવા? રોજ સવારે નાસ્તા સાથે કે નાસ્તામાં. સાવધાની: જો પિત્તની પથરી છે કે બ્લીડિંગ ડિસઓર્ડર છે તો ડોક્ટરને પૂછીને જ સેવન કરો, વધુ માત્રા ન લો. આ જોડના સોજાને અને દુખાવાને જડમૂળથી ખત્મ કરશે, જોડમાં ચીકનાઈ વધારીને તેને લચીલા બનાવશે, હાડકાના તૂટફૂટની પ્રક્રિયાને ધીમી કરશે. ત્રીજું બીજ, મેથીના બીજ, સ્નાયુઓના આંચકારોધક. મિત્રો, ત્રીજું બીજ છે જે તમારા પગના સ્નાયુઓમાં થતા પીડાદાયક આંચકા અને ખેંચાણને જડમૂળથી ખત્મ કરવાની શક્તિ ધરાવે છે. મેથીના બીજ. મેથીમાં આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમની ભરપૂર માત્રા હોય છે. મેગ્નેશિયમ સ્નાયુઓના સંકોચન અને વિશ્રામને નિયંત્રિત કરે છે, જેથી આંચકા નથી થતા. પોટેશિયમ ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવે છે અને આયર્ન લોહીમાં ઓક્સિજન લઈ જતા કોષોને મજબૂત કરે છે, જેથી સ્નાયુઓને પૂરતી ઊર્જા મળે છે. આ બીજ ખાસ કરીને રાતે પગના આંચકાથી પરેશાન વડીલો માટે વરદાન છે. આયુર્વેદિક ટેક્સ્ટ 2025 મુજબ મેથીનું બીજ વાત દોષને શાંત કરે છે, જે સ્નાયુઓના આંચકા અને ખેંચાણ માટે મુખ્ય રીતે જવાબદાર માનવામાં આવે છે. કેવી રીતે ખાવા? 1 ચમચી મેથીના દાણા રાતભર 1 કપ પાણીમાં પલાળીને રાખો. સવારે આ પાણી છાની લો. પહેલાં પલાળેલા મેથીના દાણા સારી રીતે ચાવીને ખાઓ, પછી તે પાણી પણ પી લો. જો કડવાશ લાગે તો મેથીને શેકીને પાવડર બનાવી લો અને આ પાવડરની 1 ચમચી દહીં કે દૂધ સાથે લો. ક્યારે ખાવા? રોજ સવારે ખાલી પેટ. સાવધાની: જો શુગરની દવા લઈ રહ્યા હો તો મેથી શુગર લેવલ ઘટાડી શકે છે, તેથી ડોક્ટરની સલાહ લો. વધુ માત્રાથી પેટ ખરાબ થઈ શકે છે. ફાયદા: આ રાતના પગના આંચકા અને ખેંચાણને જડમૂળથી ખતમ કરશે, સ્નાયુઓને લચીલા અને મજબૂત બનાવશે, લોહીની કમી એનિમિયાને પણ દૂર કરશે. ચોથું બીજ, કોળાના બીજ, જોડનું ઝિંક સ્ટોર. મિત્રો, ચોથું બીજ છે જે તમારા જોડ અને હાડકાની મરામતની પ્રક્રિયાને પુનર્જીવિત કરવાનું કામ કરે છે. કોળાના બીજ. આ બીજ ઝિંક, મેગ્નેશિયમ અને પ્રોટીનનો ખજાનો છે. ઝિંક એક મહત્વપૂર્ણ ખનિજ છે જે હાડકાના નિર્માણ અને મરામતમાં મદદ કરતા કોષો ઓસ્ટિયોબ્લાસ્ટને સક્રિય કરે છે. મેગ્નેશિયમ કેલ્શિયમને હાડકા સુધી પહોંચાડવામાં અને તેને શોષવામાં મદદ કરે છે. તે ઉપરાંત કોળાના બીજમાં હાજર ઓમેગા-6 ફેટી એસિડ જોડમાં પ્રાકૃતિક સ્નેહકનું કામ કરે છે. હાર્વર્ડ હેલ્થ 2025ની એક રિપોર્ટ કહે છે કે ઝિંકની પૂરતી માત્રા લેનાર વડીલોમાં હાડકા ફ્રેક્ચરનું જોખમ 40% ઓછું જોવા મળ્યું અને જોડના દુખાવામાં 35% ઘટાડો જોવા મળ્યો. કેવી રીતે ખાવા? કોળાના બીજને છાલીને અંદરનો લીલો ભાગ કાઢી લો. તેને તેલ વગર હળવા શેકી લો. રોજ 1 મુઠ્ઠી આશરે 20થી 25 ગ્રામ શેકેલા કોળાના બીજ બપોરે કે સાંજે સ્નેક તરીકે ચાવીને ખાઓ. ક્યારે ખાવા? રોજ બપોરે 3થી 4 વચ્ચે કે સાંજની ચા સાથે. સાવધાની: જો તમને ગેસ્ટ્રિક કે પેટની ગરમીની સમસ્યા છે તો ઓછી માત્રાથી શરૂ કરો. શેકેલા બીજ જ ખાઓ, કાચા નહીં. ફાયદા: આ હાડકાની ઘનતા અને મજબૂતીમાં મોટો સુધારો લાવશે.
જોડની જકડન અને ચાલતા અવાજ આવવાની સમસ્યાને ઘટાડશે. શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારશે. 5મું બીજ ચિયા સીડ્સ, કોલેજન અને ઊર્જાનો સ્ત્રોત. મિત્રો, 5મું અને અંતિમ બીજ છે જે તમારા પગને સ્ટીલ જેવી મજબૂતી આપીને તમને દોડવા માટે તૈયાર કરી શકે છે. ચિયા સીડ્સ. આ નાના બીજ પ્રોટીન, ઓમેગા-3, ફાઇબર અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેમાં હાજર એમિનો એસિડ્સ શરીરમાં કોલેજનના નિર્માણ માટે જરૂરી છે. કોલેજન તે પ્રોટીન છે જે આપણા હાડકાં, કાર્ટિલેજ અને લિગામેન્ટ્સને જોડે છે અને તેને લચીલા બનાવે છે. સાથે ચિયા સીડ્સ પાણીમાં પલાળતા જેલ જેવા બને છે, જે જોડમાં પ્રાકૃતિક લુબ્રિકન્ટનું કામ કરે છે અને શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે. ચિયા સીડ્સનું નિયમિત સેવન જોડના દુખાવા અને જકડનમાં 55% રાહત આપી શકે છે અને શારીરિક ઊર્જાના સ્તરને 60% સુધી વધારી શકે છે. કેવી રીતે ખાવા? 1 ચમચી ચિયા સીડ્સ રાતભર 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાખો. સવારે તે જેલ જેવું બની જશે. તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને ખાલી પેટ પી લો, અથવા તેને દહીં, સ્મૂધી કે દલિયામાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. ક્યારે ખાવા? રોજ સવારે ખાલી પેટ કે નાસ્તામાં. સાવધાની: ખૂબ વધુ માત્રામાં ન લો, નહીં તો પેટ ભારે લાગી શકે છે. જો બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યા હો તો સંયમથી ખાઓ. ફાયદા: આ જોડના દુખાવા અને જકડનને ઝડપથી ઘટાડશે. હાડકાં અને જોડમાં લચીલાપણું લાવશે. શરીરને દિવસભર ઊર્જાવાન રાખશે. મિત્રો, આ 5 બીજ તલ, અળસી, મેથી, કોળાના બીજ અને ચિયા સીડ્સ તમારા પગ અને ઘૂંટણના દુખાવા, જકડન અને આંચકાને જડમૂળથી મટાડવા માટે પ્રકૃતિએ આપેલું એક પૂરું ઔષધાલય છે. ટોક્યો યુનિવર્સિટી 2025ના ન્યુટ્રિશન રિસર્ચ વિભાગના એક વિશ્લેષણ મુજબ આ બીજના સંયુક્ત સેવનથી હાડકાની ઘનતામાં 30% અને જોડની ગતિશીલતામાં 70% સુધીનો સુધારો શક્ય છે, જે ઘણી દવાઓથી પણ વધુ અસરકારક છે. પણ માત્ર તેને ખાવું જ પૂરતું નથી. તમારે 2 આયુર્વેદિક નિયમોનું પણ પાલન કરવું પડશે, જેથી તેનો પૂરો લાભ મળે. પહેલો નિયમ: આ બીજને ક્યારેય કાચા નહીં, પણ પલાળીને કે શેકીને જ ખાઓ. આનાથી તેના પોષક તત્વો સરળતાથી પચશે અને શરીરમાં શોષાશે. બીજો નિયમ: આ બીજ ખાધા પછી ઓછામાં ઓછા 15 મિનિટ ધૂપમાં બેસો. સૂર્યની કિરણો વિટામિન ડીનું નિર્માણ કરશે, જે આ બીજના કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડવા માટે જરૂરી છે. આજથી જ આ 5 બીજમાંથી ઓછામાં ઓછા 3ને તમારા દૈનિક આહારમાં સામેલ કરી દો. 1 મહિના સુધી સતત સેવન કરો અને પોતાના શરીરમાં આવતા ફેરફારને પોતે અનુભવ કરો. તમારા પગને નવું જીવન આપો અને તે આઝાદી પાછી મેળવો જે તમારી પાસેથી છીનવાઈ ગઈ હતી. નીચે કોમેન્ટમાં કહો, આ 5 બીજમાંથી કયું બીજ તમને સૌથી વધુ પસંદ આવ્યું? શું તમે આજથી જ તેને ખાવાનું શરૂ કરશો? જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક જરૂર કરો. વડીલ સાથીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ દબાવો અને આ વિડિયોને દરેક તે વ્યક્તિ સાથે શેર કરો જે સાંધાના દુખાવાથી તડપી રહ્યો છે. યાદ રાખો, મજબૂત પગ જ એક સ્વતંત્ર અને ખુશહાલ જીવનની પહેલી સીડી છે. ફરી મળીએ એક નવી વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.